મેં સુમનભાઈને પ્રશ્ન કર્યો કે માનું હેત વધારે કે પિતાનું? તો કે હા સર મેં બધી હેત કોનું વધે? તાજવા મૂકીએ તો કોને કહ્યું માનું? અહીંથી કોણ બોલ્યું માનું? તમે બોલ્યા, તમે માનું બોલ્યા. એટલે બધા માનું બોલો તમે લોકો? એટલે આ બધા આ પક્ષ કેવો? આ પિતાનો પક્ષ કેવું બોલે? હું આને પિતાનો પક્ષ કહું અને આ માનો પક્ષ છે એમ. કાચીડાના રંગ જો કે બદલાઈ ગયા છે. પણ બે છોકરા જુદા હોય તો પેલા જૂના છોકરા પર પ્રેમ જતો નથી એને. બધું સુરેશભાઈ આપનું શું કેવું છે? અમારે ઝેરબા તો એવું જુદું કહ્યું એમને. શું કે બચ્ચા પપ્પાએ તો તને બધું કે પપ્પા વાલના માર્યા, આમ કર તેમ કર, આગળ લાવવો, બધું પપ્પાને બહુ ઈચ્છાઓ હોય ને દીકરા માટે. અને માતાને ઈચ્છાઓ હોય ખરી પણ જુદી જાતની હોય, એને હેત વરસાવવાની જ હોય, બીજી કશી ના હોય. એટલે ઝવેરબાઈ જુદું કહ્યું, કારણ કે એમને હેત જ વરસાવવાનું એટલે દેખાડો ના હોય ને એમાં તો. એટલે એમને આ જો ને ઝઘડી ના તારે કેવો બોધ આપી દીધો. આવું કે છે એમને હેત વરસાયું, વણ્યા નહીં પણ હેત વરસાયું. તો ખબર ના પડી પણ એ હેતથી એમને તળાઈ પડી ગયા અને કાલે બાઠ મળી ગયો સરસ. તે માતા ગણો સ્નેહ અનેક ગણો વધી ગયો, પિતા માટે ન તો એવું કોને કહ્યું. અમે દાદા ભગવાનનું આ બધા પ્રસંગો છે, આટલા બધા કેટલા બધા પ્રસંગો અમને વર્ણન. તો બધા પ્રસંગોમાં જોયું મેં, આપણે બધા પ્રસંગો આપણી પાસે જેટલા છે તે દાદા ભગવાનમાં હૃદયમાં પિતાનું સ્થાન નહીં હોય એવું તો બને જ નહીં ને. બને ખરું? કારણ કે એમને આ બધાને આ આપતા પુત્રોને તો પિતા તુલ્ય સ્નેહ આપ્યો. એ મને ખબર નથી એમ જાણે કે નહીં, પણ એવું એ કહે છે કે નહીં ખબર નહીં, પણ મને લાગે કદાચ કે પછી આપણે મહાત્માઓને આપ્યો. બેમાં કોણ સાચું કોને હશે? બધાને આપ્યો પિતા તુલ્ય. અમને જુદી ના રાખી? તો આ લોકો સ્પેશિયલ કેમ ગણ્યા એમને પોતાના પુત્ર? ઓહો, આ તો એટલે થોડોક સ્નેહ અહીંયા વધારે સ્નેહ. જો કહ્યું ને, મોનિટર સાહેબ બોલી ગયા. હે અજય ભાઈ, દીપકભાઈ કહે એ જાણે ભાઈ એમને સાચું કહે છે. હા, દિલથી બનાવટ ના કરીશ. પપ્પા છે એટલે શરમ નહીં, એવું નહીં રાખવાનું. હા, જે બોલજે સાચું કહી દે. શું બોલ? બોલ બોલ. માતા તુલ્ય સ્નેહ ને પિતા તુલ્ય સ્નેહ ડિફરન્શિએશન કેવી રીતે કરવાનું? તને ખબર નથી? ના, પણ ડેફિનેશન તારા માતા પિતા તને ખબર ના પડી? ભાનુબેન છે મહેતા સાહેબ, એમાં ખબર ના પડી તને? એ સ્નેહ જુદો. તું કયા સ્નેહની વાત કરું છું? દાદાનો સ્નેહ એવો હતો કે માતા તુલ્ય કે પિતા તુલ્ય એવું. તે દાદાનો સ્નેહ જુદો અને પિતા માતાનો સ્નેહ જુદો છે? જુદો તો લાગે જ. હા, ખરી વાત છે. પેલો મોક્ષનો સ્નેહ છે. હે
અને આ સંસારી માતા પિતાનો સ્નેહ છે, એટલો ફરક છે. અને સંસારી માતા પિતાનો સ્નેહ એ બોજાવાળો નથી, પણ બોજાવાળનો વગરનો હલકો છે. એટલે મને ભારે ના લાગવો જોઈએ. તને લાગે છે ભારે? તને બેમાંથી એક કયા ભારે લાગ્યા? મને સાચું પાડે. જો સાચું બોલજે, જવાબ આપજે. હા, બિલકુલ. હા, તાજવા પ્રમાણે થોડું ઘણું હરકું કે છે, થોડુંક ભારે હરકું કે છે. દાદા છે ને કે શરમ આવશે? ના, આ જે માપદંડ છે ને એ પ્રસંગે પ્રસંગે બદલાઈ જાય છે. ઉભી રહે, તારી સિસ્ટરને પૂછ્યું, તને કેવું લાગે? બદલાઈ જાય? ના ના, એને નથી જરૂર. બોલ, એને બદલાતા નથી. આ પેલી અંજલિ આવી નથી, એ તારો જવાબ તને ભેગી થશે, તને એ તારા પક્ષથી આવશે મને લાગે છે. મારે દાદા પ્રસંગે પ્રસંગે બદલાઈ જાય છે, સરખો નથી રહેતો. તારે બદલાય છે, એમને ના બદલાય ને? ના, એમને ના બદલાય. એ તું શાના આધારે કહું છું? તું દાદા દરેક પ્રસંગમાં એવું છે. આ સ્નેહના પ્રસંગમાં નહીં, પણ દરેક પ્રસંગમાં તારી દ્રષ્ટિથી તને એવું લાગે છે. આ એ દ્રષ્ટિનું ઠેકાણું કેમ નથી દાદા? દાદા એટલે તારી દ્રષ્ટિનું એમનું એ તો બરોબર છે. હા, ઓ દરેક જગ્યાએ એવું છે. ભાઈ, તમે તો બે પાસ થઈ ગયા ફૂલ્લી. લો, એવો એ ફેલ થયો. મહેતા સાહેબ તમે ફાઈ ગયા. જો સુમનભાઈ સાહેબ, આ છોકરા કેટલા ડાયા છે, આપણા પાસ કરે છે ને. અરે એ તો ભાઈ એમની વાત કઈ જુદી છે. એમનું દૂધ જુદું છે ને, એમને દૂધે પીધું બહુ જુદું. એમને કઈ એમની જુદી વાત થાય. અને પાછા નટુ કાકા જેવા એમને પાછળથી ઇન્જેક્શનો આપે. દાદા ના હોય ને ત્યારે પાવરફુલ દાદા જ્ઞાનના ઇન્જેક્શનો આપે એમને. પેલું દૂધ ઓછું પડતું એમ. બહુ પાવરફુલ હતા નટુ કાકાના ઇન્જેક્શન. પછી એક વખત જરા ભારે પડ્યા કે આ તમે બહુ મોટા ડોઝ ને રોજના રોજ આપો બહુ ભારે પડે છે કે છે. હવે ઓછા કરો, 3-4 દાડે આપજો કે છે. બહુ ભારે નહીં? આવું છે. નટુ કાકાને ભારે ના લાગે. એ તો વાસુદેવ ખરા ને, વાસુદેવ પ્રકૃતિ એવી. વાસુદેવ પ્રકૃતિ બહુ ભારે હોય છે. એ હજમ કરી શકે, એ જ્ઞાનને હજમ કરી શકે. હા, એટલે કે વાસુદેવી પ્રકૃતિ એવી હોય છે કે નેગેટિવિટીને હજમ કરી શકે એવી હોય છે. શું કહ્યું? એટલે તો સંસારી લોકોને બહુ કામ નહીં લાગે છે. એટલે સંસારી લોકોના પક્ષવાળા એ વાસુદેવો હોય છે બધા. એટલે વિષ્ણુ ભગવાનો કયા. શું કયા? વિષ્ણુ ભગવાન. એટલે તો પૂજાય. જરા પૂછતી નથી? તું પૂછતી નથી ને જૈન થઈને? તો કોઈ દાડો નહોતા પૂછ્યા? યાદી નહોતા કર્યા? હે? અરે અરે અરે, જો આવું જ છે. જૈનોની આ તકલીફ, શીખ્યા જ ના હોય, શીખવાડ્યું જ ના હોય. કૃષ્ણ ભગવાનનું નામે નહીં દેવું કે છે. ના ના, એની વાત કરું છું. તમે તો જરા સમજદાર છો એટલે આ વાત છે. ના, એમ ટીકા નથી. આ એક જાતની સમજ છે અને કેવી પ્રવર્તે છે આપણામાં. સામાજિક સમજ કેવી પ્રવર્તે છે. ધર્મ જરૂર છે આપણો, પણ સામાજિક રીતે પ્રવર્તતો ધર્મ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં કેવો સંકુચિત થઈ જાય છે એની વાત છે. આ ધર્મ સ્વભાવથી સંકુચિત નથી હોતો. ધર્મનો પ્રવાહ તો એક સરખો ઇવન એક ધારો હોય છે, પરંતુ સાંપ્રદાયિક દ્રષ્ટિઓને કારણે એની અનિવનતા થઈ જાય છે. બીજું કંઈ બનતું નથી. એમાં ધર્મનો દોષ નથી કશો, પેલો દ્રષ્ટિ. એટલે આપણા જગતમાં કહ્યું પછી વ્યવહારમાં આ કહેતી આવી ને કે ભાઈ દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ધર્મ તો બધા જ ધર્મ 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 કરે ખરા, પણ જ્યારે જે ધર્મને એની દ્રષ્ટિમાં જે ધર્મ હોય તે ધર્મ એ માને છે. બરોબર છે. હરિભાઈ છે, હરિભાઈ ચાલો ને. હે, પણ હરિભક્ત એવો હરિભાઈ છે, ખાલી નામનો નથી એકલો. શું કહ્યું? હરિનામ નામનો કઈ દે હોય? નામ તો હોય જ ને હરિભાઈ. એ તો હરિભાઈ કહેવાય, હરિભાઈ ના કહેવાય. આવું કહેવાય પાછા. શું? એટલે પેલા સાધર્મી એમ કહીએ. એટલે ધર્મ તો આપણે એક જ પાડનારા. હા ભાઈ, જો પરંતુ સ્થાનકવાસી ના કહેવાય બા. હા, જો આપણે સ્થાનકવાસી જુદા, સાધર્મિક એવું.
જો આવ્યું જો હા એમાં કેવું પુરાવા છે સારા. એટલે એ ખોટું નથી, એ ભાવના સાથી છે કે આ કાળમાં એ ધર્મ એ માન્યતાથી પણ અમુક રીતે સચવાઈ રહ્યા ટોળામન બધે, અને પોતે જે માન્યતા સ્વરૂપ છે માન્યતા સ્વરૂપ એમને જે ગુરુ મળ્યા, એ સિદ્ધાંત મળ્યો અને સમજ મળી, એ સચવાઈ રહે એટલા કારણે એક ઢાંચો બાંધી દીધો, બસ બીજું કશું કર્યું નથી આમાં. તો સમજાયું ને? એમાં એમને એવું નથી કે આપણે ધર્મને બાંધી દેવો છે, પણ લોકોને આ નહીં બાંધીએ. લોકોને તો આવું જ છે ને, એમને તો સંસારમાં છે ને વ્યવહારમાં છે ને વ્યવહારમાં ચાલ્યા જવાનું છે, એમને વ્યવહાર પૂરતું જ છે ને. એમને ક્યાં વ્યવહારથી બહાર નીકળીને કંઈ જોવાનું કે આ વ્યવહારની બહારનું આવું છે બધું જગત. એટલે વ્યવહારનું બધું રાખો એમને. આવી વાત વ્યવહારની બહારની વાતો કરીએ, પણ બહુ વાતો નહીં કરવી. શું ભાઈ તમે નહોતા કરતા બહુ વ્યવહારની વાતો, કે ગંભીર કરતા હતા? એ તો વિશાળ દ્રષ્ટિ થઈ એટલે તમે બહુ જોતા થઈ ગયા, તમે વિઝન મોટી થઈ એટલે એવું છે ને. એ તો આજના છોકરાઓને વિઝન મોટી થાય છે કેવા થઈ જાય છે. આજનો યુવક વર્ગ કેવો થઈ ગયો. દાદાએ અમથું જોઈને કહ્યું આ મોટા વાર રાખે છે. શું કહ્યું? મોટા વારવાળા ઋષિ મુનિઓ. હે ચોટલાય વારા છે હવે તો, અને હવે તો રિસર્ચ ચોટલીઓ વારે છે. તો છોકરીઓ ચોટલીઓ વારવાની બંધ થઈ ગઈ, ત્યારે આ લોકો વાચાર કરે. કેવું ઊંધું થયું. હે બુટી એક જ બાજુ પાછી ફેશન, અને તે ટૂંકી, એ લાંબી લાંબી નહીં, લટકડિયા નહીં. હે કારણ પૂછ્યું? આ મોહ છે ને હવે થોડુંક કુંડારું નાનું થયું મોહનું, એટલે કે શરીરમાં આવી ગયું ને એટલે એટલા બસ ચાલો મસ્તી આમ કર્યા કરે છે, એટલે બહારનું ઓછું થઈ ગયું. આ અંગ્રેજો આવ્યા તો બધું બહુ, એને આપણે હતું બહુ ફેલાયેલું હતું, બહુ જ ફેલાયેલું. તે ધર્માચાર્યોને બહુ સારું ફાઈ ગયેલું કે આ લોકોને આપણને સાચવતા સારા ફાવશે, બહુ સારા ફાવશે. વાળ બાંધી દો ને આપણે, જુઓ હચવાય છે કે નહીં. આ વાળથી બહાર કોઈ કૂદવાનું નથી. શું કૂદી શકશે વાળ? કોઈ ના કૂદી શકે, શક્તિ જ નથી. શું કૂદવાના? ગેટા બિચારા બચ્ચા શું કૂદી શકવાના? આવું છે. પરંતુ ધર્મ આપવાનો એમને, ધર્મના નિયમ આપવાના. વૈષ્ણવ કોને કહેવાય, જૈન સાચા કોને કહેવાય, શિવ કોને કહેવાય, બધું જ આપવાનું. વ્રત, મહાવ્રત, ઉપાસના બધું જ આખા વર્ષ દરમિયાન. એટલે બધા સંસારમાં રહેતા રહેતા આપણા ઉત્સવ એટલા બધા કરી નાખ્યા ને, અને આજે ધીમે ધીમે એટલા વધી ગયા. એટલે લગ્નને ઉત્સવ, લગ્નોત્સવ હતો ખરો, પણ મહાઉત્સવ તરીકે કરી દીધો. શું કર્યું? હવે મરણ મહાઉત્સવ છે એને શોકાત્સવ કરી નાખ્યો. શોકગ્રસ્ત. ખરી રીતે તો બહુ મોટો ઉત્સવ છે. સાચો ઉત્સવ મરણ છે, પણ જાણતા નથી લોકો. પણ સંસારમાં એવું બોલાય નહીં. આવા ડાયા ડાયા સમજે. તું જાણતી હતી? માને છે, પણ એ બુદ્ધિથી માને છે. પણ બુદ્ધિથી તમે સમજાવશો તો જરૂર માનશે. આઇન્સ્ટાઈન ક્યાં માન્યું? સાયન્ટિસ્ટ હતો, પણ એની બુદ્ધિથી માન્યા હતા એને. એટલે બુદ્ધિથી એને સ્વીકારેલા પણ ખરા. અને જગતને કહ્યું કે તમે તમારી બુદ્ધિથી સ્વીકારજો. એ આઇન્સ્ટાઈને શીખવાડ્યું. તો આવો મોટો વિજ્ઞાની શીખવાડે તો ના સમજો. તમારા યુરોપના જ બધા, જર્મનીનો બોલો, આખું કેટલું મોટું અમેરિકામાં એના કે પૈસા ખર્ચાય છે એની પાછળ. તો અને એવા થોડા ઘણા છે, ગણ્યા ગાંઠ્યા થોડા ઘણા. એટલે દાદાએ કહું જર્મનના સાયન્ટિસ્ટો બહુ ઊંચા. એ લોકોની વિચાર શક્તિ અમુક પ્રકારની એવી ઓરિજિનલ અને મૌક્તિક હોય છે કે શરીર મોહયુક્ત હોય, પણ એ મોહ કેવો હોય કે કુદરતના પક્ષનો વધારે. આવો એમને જોઈએ ખરું બધું, ના હોય એવું નહીં, કશાય ના હોય તો હોય પાક્કા બરાબર. પણ પોતાને શું માને કે આપણે કશું જોઈતું નથી અને આપણા તો જરૂરિયાતો આટલી જ છે,
અને યુરોપ આટલું મોટું તો કેટલા લોકો લોભી છે બધા. એ લોકોને લોભને કંઈક બાંધો આપણે અને સમજાવો એને કે આપણે આટલી સુંદર પ્રજા છીએ, અમે તમને ગાઈડ કરીએ. સુમનભાઈ ખરું કે નહીં? અમે તમારા બધાના ઉપરી છીએ, ગુરુ છીએ. આવો તમે, અમે તો દુનિયાના ગુરુ છીએ, પણ દુનિયાને જ જવા દો, પણ પહેલાં આપણે તો હરખા થાવ, આપણું ઘર તો હરખું કરો કે છે. તો આજે લીડર થઈ ગયા છે યુરોપિયન નેશનના. જર્મન લીડર છે જ, રોજ પેપરમાં આવે છે કંઈનું કંઈ, એક જણનું આવે છે કંઈનું કંઈ. બોલો, તમારું ઇંગ્લેન્ડ નથી? હા, પાર્લામેન્ટ ગમે તે કરે તો એ માને નહીં જર્મની. ફ્રાન્સ આટલું મોટું તો એ ફ્રાન્સ ને જર્મની એક, પણ આજે એ બેને ભેદ નથી રહ્યો, પણ આમ માને છે ખરા એકબીજાને કે હું જર્મન નથી રહ્યો, તું ફ્રેન્ચ નથી રહ્યો. આપણે બે હવે યુરોપિયન યુનિયનના યુરોપિયનો છીએ. આવું કે છે. હવે તો જર્મનીમાં જાઓ તમે, જો તટસ્થ જોશો તમને આવું છે. અને છતાંય રેસિસ્ટ ભાવના તો છે જ, પણ એ ઉઘાડી નથી. શું કહ્યું? રેસ એટલે કે અમે ધોરી ચામડીના, અમે બધાથી ઉપરના અને બધા ઊંચી જાતની રેસ જાત. આ કારિયા લોકો કે છે લે, જરાય થોડી ગોરી ના થઈ. કશું વાપરતી નથી. હા, હમણાં નથી વાપરતી. હે, જૈન છે તમારા આપતા પુત્રની વાલી બહેન છે આમની. દહી છે નહીં? તમારી જોડે કામ કરે છે? સારું કરે છે, પણ તમે એવું નથી કરતા એના જેવું. આવું છે બધું. એટલે આ માતાનો સ્નેહ ને પિતાનો સ્નેહ તો બહુ સમજવાનું. એટલે આપણે ત્યાં 2-3 સ્નેહ ઊંચા કયા ને. સંસારમાં માતા પિતા કયા, અને ધર્મ અને મુક્તિ. આ બે, ધર્મ એ મુક્તિ માટે જ છે, પણ ધર્મ બે રીતે સમજાય છે ને. વ્યવહારથી એ સમજાય છે, નિશ્ચયથી એ સમજાય છે. નિશ્ચય સાથેનો વ્યવહાર એ મુક્તિનો ધર્મ છે, અને સંસાર સાથેનો વ્યવહાર એ સંસારનો ધર્મ છે. આ બે ધર્મના પક્ષ પર થયા. પક્ષ પોતે નથી પડ્યા, પણ સંસાર અને મુક્તિના બે ખોખા ખાના છે, એ હિસાબે આવું છે. સંસાર એ બંધનનો માર્ગ છે, એટલે એમાં રહેવું પડે છે સુખ દુઃખમાં. મુક્તિ એટલે સુખ અને દુઃખ બંનેથી મુક્તિ, પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ, અને મુક્ત સ્વરૂપે જીવવું, એ વ્યવહાર સાથે જીવવું. હવે આ દાદા ભગવાને અદ્ભુત આપ્યું, એટલે આપણે બહુ સરસ આ પદમાં આવ્યું ને. કેટલું સરસ આવ્યું. શું કહ્યું ને, જ્ઞાનદૂધે પોષ્યા બાળકો છે ઘણા. બહુ સુંદર. દાદાને વાણીની જરૂર ના પડે, તીર્થંકર ભગવંતોને જરૂર ના પડે. એમની વાણી એમને બોલવી નથી પડતી. એવો સુંદર દિવ્ય અતિશય છે એ, બહુ સુંદર અતિશય છે. એ કેવળ જ્ઞાન પછી જ સ્ફૂર્ત થાય છે. બોલો, પહેલાં ના હોય. પહેલાં એ વાણી ના હોય. એ તીર્થંકર જ્ઞાન પછી જ હોય છે. એ અતિશય સ્વરૂપ. એટલે પોતે એ વક્તા છે જ નહીં, એટલે દેશના પૂરેપૂરી 100% દેશના વાળી વાણી. એટલે બોલતા નથી, એટલે વગર બોલાયેલી વાણી ટોટલ 100%ની દેશના. એટલે દાદા ભગવાને સમજાવીને દેશના આપણને કે દેશના એટલે જ્ઞાની પુરુષનું એક અંશ વાણી, અંશ અનુભવથી ચાલુ થઈ પૂર્ણાંશ સુધીની બધી એ દેશના કહેવાય. પણ શરૂઆત થવી એ બહુ મોટી કિંમત છે, બીજની કિંમત છે. શું કહ્યું? વડ વૃક્ષ આટલું મોટું, પણ એ બીજ ઉપરથી, બીજમાંથી, વડના બ્રિજમાંથી છે. એટલે કંઈ આપણે વડની કિંમત ઓછી નથી ગણતા. વ્યવહાર અને નિશ્ચય, આ રીતે દાદાએ આખું વિજ્ઞાન આજના આપણા બધા મનુષ્યોને સામાન્યપણે જ્ઞાન કોઈને લેવાની કે કોઈને પ્રાપ્ત થાય કે ભાવના જરૂર કરી શકે, પરંતુ થવું ના થવું એ વસ્તુ તો સંજોગોને આધીન છે. એટલે એને નિમિત્ત એ સમજે ના સમજે વાત જુદી રહી. પરંતુ જ્ઞાન વસ્તુ આખી જુદી છે. એ પુણ્યના આધીન, પણ ભાવના જરૂર કરાય. ભાવના એ પુણ્યથી જ થાય છે, છતાં કરાય જ.
શ્વાસ ચાલે છે ને એટલા માટે, અને શ્વાસ ચાલે છે એ ચેતનની હાજરીમાં ચાલે છે. ચેતન જો હાજર ના હોત તો શ્વાસની પણ હાજરી ના હોઈ શકે. હવે આ તો શીખવાડવું ના પડે, બચ્ચાને નથી કહેવું પડતું, એક બચ્ચું જાણે છે. ડૉક્ટરો શીખવાડે આપણને તારે આપણને સમજ પડે, કે પછી આપણને ના પડે? પડે જ નહીં. તો પંપ મારીને પછી એનો શ્વાસ ચાલુ કરે છે. એની ક્ષમતા જેટલો વખત હોય, આયુકર્મ રહ્યું તો થઈ શકે છે. ત્યારે કહે છે અને મરેલામાં જીવતો કર્યું, આવું કહે છે. અરે લુસીબેન પૂરી ખરું કરે છે. કેવી ધર્મની માન્યતાઓ છે, ખરું કે નહીં? કેવું લાગે છે ભાઈ? આપો લુસીબેનને આપો. હમણાં પ્રકાશ છે, જોજો, ફર્સ્ટ ક્લાસ. એની અનુભવ બહુ સારા છે, બહુ સારા અનુભવો છે એની પાસે. આજે બહુ વિશ્વ ફલકના અનુભવ થાય એવું સુંદર છે. બહુ લખાણ કર્યું છે એને. બોલ બોલ. બહુ સારા સારા મળ્યા છે સુમનભાઈ, લેખકો કવિઓ બધાને મળી છે. હા હા હા. એટલે બધા રિલેટિવ ધર્મ, એ તો દાદાજી આપને મળ્યા પછી જ ખબર પડી કે રિલેટિવ ધર્મ છે. કારણ કે નિશ્ચય ને વ્યવહાર ને ડિમાર્કેશન લઈને નહોતી ને. મેં બહુ મોટી વાત કરી. મને પછી દાદાએ કહ્યું તારે તો કંઈ એનું ભાન આવ્યું, અને તે એકદમ નથી આવ્યું. જ્ઞાન મળ્યું ને આવ્યું એવું કોને કહ્યું? દ્રષ્ટિ આપી તો એકદમ આવી કોને કહ્યું મને? એ તો ક્યારે ધીમે 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 પોપચાન ખીલે છે. ગાઢ નિંદ્રામાંથી જાગૃત થતાં એકદમ નથી ખુલતી. કેટલા વર્ષો માણા નીકળી જાય. દાદા એમ તો નથી કહ્યું કે 11 વર્ષ તો સાચા જ, કંઈ એનો વર્ષોની ગણતરી પ્રમાણ નથી કહ્યું એને, પણ એક પ્રમાણ આપ્યું. પ્રમાણ જ્યારે ગુણસ્થાન કહ્યું, એ ગુણસ્થાનનું 48 મિનિટનું પ્રમાણ નથી આપ્યું. તે પ્રમાણ છે છતાં પણ, પરંતુ પ્રમાણ તો 8ના આંકડાનું આપ્યું. શું કહ્યું? 8 સમય. કેટલા? અને બીજના પ્રમાણ માટે એક સમયમાં 8 સમય આવી જાય છે. એક સમય માટે આત્મા થયો તે સર્વ સમય થઈ ગયો કે છે. આત્મા એટલે આત્મા નહીં, આત્મા સ્વરૂપ. શું કહ્યું? આત્મા સ્વરૂપ એટલે દેહ સ્વરૂપથી સ્પષ્ટ નોખો, બસ આટલું જ. પણ એક સમય માટે પણ કેવી રીતે થાય? હવે એક સમય તો બહુ ઝીણો વાત છે. ના, એટલે એક સમય તો બહુ ઝીણમ ઝીણી વાત થઈ. આ કૃપાળુદેવનું વચન છે. પણ દાદાએ ક્ષણ કહ્યું, કારણ કે આજના કાળમાં એક ક્ષણનો સમય છે. અવસ્થાઓ ક્ષણ 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 વર્તું. આપણે ક્ષણથી આગળ ના જઈ શકાય આ કાળમાં. ભલે વિજ્ઞાન બધું આ નેનો આ બધી ટેકનોલોજીઓની વાતો કરે, પરંતુ એ બધી જ આ મનથી ને બુદ્ધિથી એ પરમાણુ વિજ્ઞાનમાં ગયેલી છે, બીજું નથી ગઈ. શું? હા, એ જ્ઞાતા દ્રષ્ટાના પ્રકાશમાં નથી ગઈ સુમનભાઈ. એટલા માટે કહું છું તમને, જ્યારે આ સમય ને ક્ષણની વાત છે, જ્ઞાતા દ્રષ્ટાના પ્રકાશની વાત છે, એટલે એ ઝીણી છે. એ ટેકનોલોજીની આગળ સાહેબ. એટલે એની આગળ પેલું ભલે તમે મનથી હેડથી ચલાવો, એને સમજો, બધું કરો, એમાં સારા તમે બહુ એક્સપર્ટ થાવ, બહુ સુંદર રીતે, છતાં પણ કોઈ ના જાણતો એના કરતાં તમે બહુ હોશિયાર છો એવું કશું નથી. એક અભણ હોય અને હુજવાળો હોય, એની આઈટી ફિલ્ડ બહુ મોટું છે. શું કહ્યું? ઘણું જ મોટું છે સાહેબ. એનું નોઈંગ સીઈંગ ફિલ્ડ છે ને. દુષ્મન સમજ્યા? એ સાથી આ વ્યવહારના નિશ્ચયની ભેદરેખાથી. હવે એ જાણતો તો છે નહીં શબ્દથી, ભેદ પડી ગયો છે ને. હવે સમજ્યા? એટલે અમે નહોતા જાણતા આ તો બધું. પણ આ જૈનોમાં શાસ્ત્રોમાં વાંચ્યું એટલે કંઈ એ શાસ્ત્રો પ્રમાણ જુદી વસ્તુ છે. એ પ્રમાણ કહેવાય જ નહીં શાસ્ત્રોને, એના વ્યવહારથી કહો. પણ ભગવાનની ભાષાના પ્રમાણને જ પ્રમાણ કહેવાશે, નહીં તો પ્રમાણ નહીં કહેવાય સર, કોઈ દિવસ ન કહેવાય. હવે ના કહેવાય એટલે તમે એક વચન તરફથી ના બોલી શકો આવું, એટલે બહાર આવું ના બોલાય.
આ તો આ મહાત્માઓ છે એટલે આપણે વાત કરીએ. એટલે બહાર તમે કરવા જાઓ તમે એવું ગાળા દેખાશો અને તમે જવાબ નહીં આપી શકો. સમજાય છે? એટલે વાણી સ્યાદવાદ જે હોય છે તે વ્યવહારને નિશ્ચયથી હોય છે, એ બહુ સમજવા જેવું છે. નિશ્ચય હશે તો તમે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની વાણી હશે તે નિશ્ચય સાથે કોઈ પણ પ્રકારની વાણીને એ વ્યવહારથી તમે એને વ્યવહારમાં રહી શકશો. પછી વૃક્ષ સાથે પણ એ વ્યવહારની વાણીમાં હશો, પણ એ વૃક્ષની ભાષા હશે, એ કોઈ ના સમજી શકે. જો તમે જેટલી સૂઝ ને વૃક્ષ જોડે તમારો એક તાર થયો હોય એટલું જ આ વાત છે. એટલે દાદાએ કહ્યું ને, ખટમલ મચ્છર બધા જોડે હતા એ તો કોણ જીવ જંતુ માત્ર. સાથી તીર્થંકર ભગવાન તો આજે અભેદતા આટલી બધી કેમ? આ કારણથી. હવે સમજાયું? હવે એમની વાણી ચારે ગતિના જીવો એટલે બધા જ હોય છે હાજર. અરે કેટલી બધી હાજરી હોય છે, બહુ હાજરી હોય છે. સુમનભાઈ, મને એક પ્રશ્ન થાય છે ભાઈ કે સિમંદર સ્વામીના સ્વદર્શનમાં મારી પાસે પુસ્તક આવ્યું, હિન્દીનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન હમણાં કાલે જોયું, મેં જોઈ લીધું સરીબેનનું. એમાં તીર્થંકર ભગવાનના અતિશયો સંબંધી જરાક મારે જોવામાં આવ્યું. એમાં વાણીનો અતિશય સંબંધી વાંચ્યું. એમાં લખે છે, આ શાસ્ત્રોમાંથી જ હોય ને વચન તો, કે સાંભળજો સાહેબ, આપ કહેજો મને કે એમની વાણી એક યોજનના પ્રમાણમાં પરિઘમાં એક સરખી એક ધારી સર્વ જીવોને, એ યોજનમાં સમાયેલા બધા જીવોને પહોંચી જાય છે. અને એ જીવો સંખ્યામાં અસંખ્ય હોય છે. એક યોજનમાં આપણી વ્યવહારની ગણતરીથી સંખ્યાબંધ સમાતા જીવો ભગવાનની દ્રષ્ટિમાન ભાષામાં અસંખ્ય હોય છે. બોલો, આ કુદરતની ભાષા છે. હવે આ ના સમજાય, કારણ કે તે પ્રમાણે જીવોનું, બધા જીવોનું પ્રમાણ હોવા પણ એ દૈવીકૃત હોય છે. અતિશય, અને અતિશય કયો? અને ભગવાનના અતિશયને કારણે કે એક યોજનની અંદર સમાવિષ્ટ થયેલા બધા જ દેવલોકો, બધા જ મનુષ્યનો બધો જ વર્ગ, ત્યાગી ને સંસારી, સામાન્ય મનુષ્યથી ઉચ્ચ રાજવી બધા જ આવી ગયા. પછી તિર્યક બધા જ આવી ગયા, પ્રાણી બધા જ, બોલો, પંચેન્દ્રિય બધા જ આવી ગયા. આ બધા જીવો આવી ગયા. તો એટલા બધા જીવો દરેક પોતપોતાની કક્ષા પ્રમાણે અને બધા સમયેલા છે. અને છતાં અસંખ્યતાને કારણે પણ એટલી બધી ગીર્દી કે ભીડ જેવું જરા પણ કોઈને વર્તાય જ નહીં, એક સરખું લાગ્યા કરે. આટલી જ સંખ્યા છે. આ સંખ્યામાં 5 ગણા જણ આપણે બેસી શકીએ એવું જો બેસી જઈએ તો આપણે બહુ મુશ્કેલી પડી જાય. પણ દેવીકૃત હોય તો નહીં પડે. જોજો, હંમેશા સત્સંગને ઊંચા ઊંચા વાતાવરણ એવું બને છે, આપણને નહીં સમજાય. ઘણી વખત લાગે છે કે આ સંખ્યા બહુ મોટી આવી અને આપણે 500ની કેપેસિટી પર 1000 હતા, પણ જો ને જરાય અવાજ ના આવ્યો, કશું નહીં. એ મહાત્માઓનું આપણે કહીએ છીએ ને, અને બધાનો અનુભવ છે. જોજો, બહારના શું કે કોઈ પણ શું, કોઈ બહાર વ્યવહારનો પ્રસંગ હોય કે સત્સંગનો હોય, આ દરેકનો અનુભવ છે સાહેબ. આપણે આ સંઘ માટે, એમાં સંઘ કોઈ અહંકાર કરે છે, અભિમાન કરે છે, કશું લીધું આવું છે? બોલો, જાત્રામાં જાઓ છો તો પણ 700 જ મહાત્માઓ ગયેલા. રાતે કેટલા વાગે પહોંચેલા? સફેદ શિખર 1600 બોલો ને. રાતના બહુ મોડી પહોંચેલી, બહુ મોડી પહોંચી અને રૂમો ના મળે. તો રૂમો 2 વાગ્યા સુધી મળી. પેલા અમેરિકાના બધા, પણ તોય કોઈ અવાજ નથી કાઢ્યો, કોઈએ જવાય અવાજ નથી કાઢ્યો. અને કહે છે અમારે 1 કે 2 બસ હતો તો શું થઈ જાય કે જૈન છે એટલે બધું અવાજ ના કાઢે એવું કશું નહીં.
શરીર તો ખરા જ ને બધાને. આ વાત છે. અને એ લોકોએ જરાક ઓબ્ઝર્વેશન કર્યું સુમનભાઈ કે અમે ખુશ થઈ ગયા છીએ તમારા બધાથી. બીજે દિવસે બોલ્યો સવારે બહુ ખુશ છે અને બધાને ભોજન ને બધાને બોલાયા, પણ બધાને ધીમે ધીમે કાનમાં કહ્યું, કારણ કે આપણા બધી જાતના હોય ને, કાદા બટાકાના શોખીનો ના હોય બધું સુમનભાઈ સંયમ રાખજો કે અને તે વખત માગે કાદા બટાકા નથી બનાવ્યા કે છે, તકલીફ થઈ જાય તો કે આ કોણ આવ્યું અહીંયા આગળ, તકલીફ થઈ જાય. લુંગી ભરીને દિરાસરમાં જાય એ ના કહેવાય, ચાલે એટલું કરીએ. મહારાજ જેવા દેખાય ખરા પણ સમજ પડી જાય ને, આવું છે બધું. એટલે એક દિવસ કરતાં સમજી જાય, બધા સમજી જાય. અમે પહેલી વખત સમજથી ગયા ત્યારે આવું થયેલું. દાદા કવિરાજ ધીમે કંઈ કનુભાઈ સાહેબ કહો તો ધીમે રહીને કાનમાં ફૂંક મારી એટલે બધા સમજી ગયા. થોડા અમે 30 જ જણા હતા, વધારે હતા નહીં. પણ 73ની પહેલી જ વાત કરું છું, બસમાં ગયા હતા તારી વાત. તો તે વખત તો જૂની પેઢી હતી. એટલે આવું થાય છે સાહેબ, બોલો. એટલે વ્યવહાર ને નિશ્ચયની વાત લુસીબેન બહુ ન્યારી છે. તમે કહો છો બહુ સુંદર વાત કરી, તો એ વાત આગળ ચલાવશો તો એનો તો અંત નથી એવી વાત. એટલે એમાં એટલું મોટું વિજ્ઞાન સમાયેલું છે કે આ કાળને વિશે અને આ કાળના મનુષ્યને વિશે આપણે નિશ્ચય શબ્દ નિશ્ચયથી એવું આપવાની કંઈ બહુ એના ભારથી આપવાની કોઈ જરૂર નથી, પરંતુ એ વ્યવહાર નિશ્ચય સાથે અનેકવિધ સ્વરૂપે વિજ્ઞાનથી ખુલ્લો થશે અને દાદાનું વિજ્ઞાન આખું ખુલ્લું થશે, અક્રમ વિજ્ઞાન. મધુસૂદનભાઈ આપ સાંભળો, આપને શું લાગે છે? આ વાત છે અક્રમ વિજ્ઞાનનું મોટામાં મોટું કલ્યાણ પ્રદાન આ રીતે થવાનું છે સુમનભાઈ. આમાં જ્ઞાન કંઈ વચમાં નથી આવવાનું, જ્ઞાનને કંઈ લેવા દેવા નથી અને જ્ઞાનની ગંભીર વાતો કે શાસ્ત્રની કોઈની જરૂર નથી. દાદાના જ ચરોતરી શબ્દો એ રિપીટ કરવાની પણ જરૂર નહીં, અનુભવને નીકળવા દો, પરંતુ અક્રમ વિજ્ઞાનને ખીલવા દો. શું કહ્યું? દ્રષ્ટિને ખીલવા દો. હું તો એ જ કહું. પૂતગલ છે આપણું, કોઈ પણ પૂતગલ છે. હું કહું છું ગમે તેવું પૂતગલ છે 3 મંત્રને યુક્ત, છતાં પણ એ અક્રમ વિજ્ઞાનથી સુંદર ખીલી શકે છે. સુમનભાઈ ના ખીલી શકે? જોજો. ઉત્તમ વેદાંતિ હોય, સંસ્કૃતિ હોય, જૈન હોય કે ઉત્તમ શિવ હોય કે વૈષ્ણવ હશે, એટલું સુંદર વિજ્ઞાન નીકળશે, કલ્પના નહીં આવે. આજે વૈષ્ણવોના પણ અમુક આપણા કવિરાજ જૈન છે, છતાં એમનાથી 3 મંત્રોના કેટલા સરસ પદો નીકળ્યા તમે નથી જોયા? આપણા સાંઈ બાબાનું એ તો એમાં કેટલા ખુશ છે એના પર, તો એના વર્ડિંગને કેટલા અદ્ભુત નીકળ્યા છે, બહુ અદ્ભુત નીકળ્યા છે. શું? કારણ કે એમને સ્વભાવને જચ્યું નહીં કે આ જૈનનું ચિકાસ મન નથી ફાવતી. ભાઈ સાહેબ, જૈન કુળમાં જન્મ્યો ખરું, મારા પિતાજી ટ્રસ્ટી બધું જ સાચું, પરંતુ નાનપણથી એટલે બધા ભાઈઓને બધા ફાધર મધર આમ આમ એની રીતે ફર્યા કરતા હતા. તો દાદા મળી ગયા, ફાઈ ગયા, બહુ ફાઈ ગયા. તે અનુભવના એમની કૃપાથી પદો નીકળી ગયા છે. સમજ્યા ને? એમની કૃપા પ્રસાદી છે. શું નામ તમારું? ઘનશ્યામભાઈ. ક્યાંથી? ક્યારે આવ્યા? એમ ક્યાં રહો છો? મુંજ બોલો ત્યાં સત્સંગમાં આવો છો? એટલે ક્યાં કોઈ ખબર પડી હશે. બહુ સારું. કોઈ અચ્છા ભાઈ સાહેબે કહ્યું તો બહુ સારું. તમારે નજીક પડે કેલનપુર, ત્યાંથી કેલનપુરી સારું પડી ગયું છે બધાને, ઘણું સારું. એટલે વ્યવહાર નિશ્ચયની વાત કરો થોડી. તાર શું તમને અનુભવ કહો? બોલો બોલો, શું કહેવા માગો છો તમે? હા હા. અગન એટલે શું? મને સમજણ ના પડી. અંદર પેટમાં કે શરીરમાં? પણ કેરોસીન છાંટી દઉં હું?
સ્વર મૂકશે ને પછીનો એ જે શીતળતા જે થઈ એ બહુ અદ્ભુત હતી દાદાજી, અને એ વર્તાય છે આજે પણ, એ બહુ વર્તાય છે. શબ્દોમાં ક્યાંક નથી, શબ્દોમાં કહો તો ખરા. દાદાજી વર્ણન નહીં કરી શકે દાદાજી, કારણ કે શબ્દાતીત દશાનો છે શબ્દમાં. તમે ના સમજો કે મને કહે ને, દાદાજી આપના શબ્દ મને બરાબર યાદ આવે છે, જલબિન મછલી જેવી છે ને હાલત. તો હું સમજી ગયો છું ને, હું સમજુ. એટલે મહાત્માઓ અનુભવ એકબીજાને સમજાય, નહીં સમજાય કે નહીં, પણ શબ્દથી એકબીજાને કોમ્યુનિકેટ નહીં કરી શકે અનુભવ. એ ફોલો, આ અનુભવ આને કહે છે. શબ્દથી અનુભવ વ્યક્ત થઈ શકે છે, પણ કોમ્યુનિકેશન જો કરવા જશો તો એ નહીં રહે એ પ્રમાણે. આ એનું પ્રમાણ છે અનુભવનું. ના, એટલે સાહજિકતા એવી છે એની, એ અનુભવની સાહજિકતા કહેવાય છે. એટલે અનુભવનું વ્યક્તવ્ય પણ બહુ અદ્ભુત છે. એટલે દાદાએ કહેલું અનુભવ મહાત્મા માત્ર ને અંશથી માંડીને તો ચાલુ થવાનો જ, પરંતુ અનુભવના પ્રમાણમાં જેટલો એ રહ્યો ને એને રહે ને એટલા પ્રમાણે રહે તો એટલું કુદરતી એને અંદર હોવું ના જોઈએ. મારે અનુભવમાં રહેવું છે ને એ પ્રમાણે નીકળવું છે, એવું ના હોવું જોઈએ ભાઈ. મારે અનુભવ થયો, બે લાઈન લખાઈ ગઈ, હા એસ એમને નથી લખાતું, પણ વાંચ્યું ના સત્સંગમાં થાય છે એના માટે એના આધારે એવું કશું નહીં, પણ દિલમાંથી આમ સવારમાં ઉઠે ને 3 વાગે લખાઈ જાય એને. અરે એવું થાય છે કે પછી આમ ખાલી કેવું લાગે છે, એટલે આપો એસ એમને આપો, જોજો સંત પુરુષને આપો. પણ એ તો તમે હવે કેટલું 10 કલાક ઊંઘ્યા પછી, જોરથી બોલો ને, કેટલા કલાક ઊંઘો છો? કેટલા? તો કેમ અવાજ બેસી ગયો તમારો? 4 સાડા 4. એટલે બોલતા જ બંધ થઈ ગયા છો? બોલવાનું મોટે બોલતી બંધ થઈ ગઈ છે. પણ મહેશભાઈ બહુ સારા બોલતા કર્યા હતા, એમને બોલતી બંધ કરી જાતે કે પેલા મોટાએ? જાતે હા, શોભનાએ કંઈ કશું કહ્યું નથી ને? ના ના કોઈ નહીં. અને કે એનું ખબરાય નહીં તમે એમ? હા, સાંભળવાનું બધું. તમે શીખવાડી સાચું હશે તમારા શિષ્ય? સાંભળવાનું બધું કરવાનું નહીં. ગુરુજી આવું કે છે, સાચી વાત? એમનો અનુભવ એ ચાલે. ઘરે આવીને તપાસ કરતા હશે ને પેપર છાનામાના? એ પેપર કોઈ તો બધા ગેરહાજરીમાં તો પેપર ગેરહાજરી પેપર લીક કરે, આવું તપાસાય? એ તપાસ બરાબર ના થાય તો હાજરીમાં તપાસવું પડે. એ બધું પેપર ફૂટી જાય તપાસ કરવા. હાજરીમાં તપાસાય? હાજરીમાં ના તપાસે, વ્યવહારમાં રૂટીનમાં જ ખબર પડે. આવું છે બધું, વ્યવહાર નિશ્ચય સમજાય ને. લુસીબેન, આ જીવન છે આપણું. એટલે મહાત્માઓ બધા એટલા આનંદ અંદરથી ખુશ છે, આનંદ સચ્ચિદાનંદ સમજતો નથી પડતા તો મહેતા સાહેબ. દાદાએ એક સરસ લખ્યું છે. હા, આપતસૂત્ર. બહુ મોટેથી બોલો, બોલો બોલો. સ્વરૂપનું ભાન થયા વિના શું કહ્યું? સ્વરૂપનું ભાન થયા વિના હા. વ્યવહાર કામ લાગશે નહીં, અને શુદ્ધ વ્યવહાર થયા વિના નિશ્ચય કામ લાગશે નહીં. આપતા સૂત્ર છે, વન્ડરફુલ. હજુ કેવું વણાઈ ગયું છે અંદર, કેવું આ શબ્દો વણાઈ ગયેલા હોય ને જો એક્ઝેક્ટ એ પ્રમાણે હોય તો બહુ કામ મજા આવશે એમને. ભલે એમ તો એક્ઝેક્ટ શબ્દો ગોખેલા નહીં કરે, વાંધો નથી, બહુ કામ લાગ્યા, બહુ સારું છે. એને ફેરફાર બહુ મજાનું છે. આપતા સૂત્રો તો આપતા સૂત્રો જ છે, અદ્ભુત છે, અદ્ભુત. આજે એ આપતા સૂત્રો ભલા ક્રોનિક રોગોને મૂળમાંથી નીકળે એવી દવાઓ છે. કોઈ યોગી પાસે જવું નહીં પડે એના માટે, એટલી અદ્ભુત દવા છે. કોઈ ચેલેન્જ ના કરી શકે કે આ આયુર્વેદની દવા ખોટી છે, કોઈ ચેલેન્જ નહીં કરે, કારણ કે એની પૈસા ફી છે નહીં કશી, કોઈ પ્રૂવ નહીં કરી શકે એનું. પેલા પ્રૂવ કરાવવા માટે જાય છે ખરા, મને પ્રૂવ કરી આપ, મેં શું પૈસા લીધા હરિદ્વારવાળા,
પણ હવે એ તો પછી કેવા કોર્ટ ને કેટલું બધું થાય. હા કે તું પુરાવો લાવો દાવો કરજે, જાને ઓપન ખુલ્લું તને ચેલેન્જ. બસ આ પણ એવું તો કોઈ આ બધા જુદા છે. બધા સંતાડીને કે તું પણ અંદરથી તો ફફડે એવા વાત નહીં. કોણ છે આવું? આવીએ કોણ છે જોડે તારી? કેમ આજે મોડું બદલી ગયું છે એનું? તું કોણ છે? આખો સીન ફરી ગયો. હા શું જો મોડું જોતું ઓળખાય કઈ? તને લાગે છે? શું કહે છે મોટી બેન? એ તો હમણાં થાય છે લેસરનું ઓપરેશન થાય. એ તો કંઈ બધાને 100% સક્સેસ થાય એવું નથી નહીં, અમુક એવું છે. મોટે ભાગે કોઈ પણ કેસ એવો હોય કે ના પણ થાય એમ થાય મોટા ભાગે. હા એટલે પછી કહેવાય જ એ તો કે ભાઈ સક્સેસફુલ છે. હે હમણાં કર્યું શરૂ કર્યું એમને કર્યું? ઓ સક્સેસ, વાહ વાહ ડૉક્ટર. ના પણ એમનું તો મહાત્માઓને તાવ મટાડે છે તો આંખોના ડૉક્ટર માથું દુખે મટાડી દે છે. તો કે જે ડૉક્ટર પહેલો હું પછી આંખનો કહે છે. એક એક મહાત્માને ઘેર પહોંચી જાય છે ભાઈ. જબરા ફી બી નહીં કે જાઓ. મને લાગે છે કમાઈ ગયા છે થોડું સારું. ખાનગીમાં કહ્યું હશે ને તમને? ના પણ તમે જે ખોલવાના છો હોસ્પિટલ એમાં તમે પગારથી રાખવાના છો ને, તો આપજો. પછી એમને છૂટા થાય સંઘ માટે. ક્યારે છૂટા કરશો? વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ? હા તમારે કેટલો પીરિયડ જોવે છે મને કહી દો. સુમનભાઈ તમે કેટલો ટાઈમ આપશો એમને? અમને હોસ્પિટલ કરવું છે. એમને પ્રાઇમરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીમાં થોડી તૈયારી કરી છે. તમે શું તમે કેટલો ટાઈમ આપશો એમને? થઈ શકશે? કરી શકશે ખરા? શું કહો છો? પણ કેટલા ટાઈમ ફ્રેમમાં કરશે? કે છે હું વર્ષ 1.5 વર્ષમાં કરીશ. 2 વર્ષ કહે છે. મહેતા સાહેબ તમે કેટલો ટાઈમ આપો? 2 વર્ષ થાય જ. સાચું કહો છો? મહાત્માઓના આશીર્વાદ મળશે થઈ જશે. આપતા પુત્રો તમે કેટલા કહો? ચાલુ થાય તો કન્ડિશન. પણ ક્યારે ચાલુ થાય તો? એની તારીખ ખરી કે નહીં? તમે તારીખ મૂકી શકો કે નહીં? 6 વર્ષ પછી, 6 મહિના પછી, વર્ષ પછીની તારીખ. કન્ડિશન મોટી મૂકી સાહેબ. હે મંજૂર છે? ચાલુ થાય પછી ગણાશે. તો તમારે એવું જ ગણાય ને. હે ક્યારે ચાલુ થાય એવું લાગે છે? 6 મહિનામાં, 1 મહિનામાં કે વર્ષમાં? તો ક્યારે કહેશો કહો? હમણાં અમેરિકામાં જવાનું નથી અત્યારે. કઈ ગયા બેન? તમે લઈ તો નથી જવાના ને એમને? કેટલા વખતમાં નથી લઈ જવાના? બસ 6 મહિના. તો તમે કેટલા વખતમાં કહેશો? મહિનામાં કે 2 મહિનામાં? નહીં મૂકું જાઓ. 6 મહિનાનો ટાઈમ તો આપું ને. વિધિન 6 મંથ્સ કહેજો. હા વિધિન 6 મંથ્સ. અને બંધાયા વગર. ભાઈ મહાત્માઓ તૈયાર રહેજો બધા એમને સહકાર આપવા માટે. આપવાના જ નહીં. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. સેવા ભાવે, સેવા ભાવે. આપણે બધાને ભૂલે ચૂકે જવું પડે ત્યાં વ્યવહારથી. હા વ્યવહારથી. પણ ફ્રી નહીં કરે, પણ ડિસ્કાઉન્ટેડ ફી લેશે. સાહેબ એવું નહીં? અમારા મનીષભાઈ ડિસ્કાઉન્ટેડ ફી લેશે ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લો છો કે પછી ટોટલ ફ્રી? હા
વીરુબેન અમારો તો આવો છે સંઘ. પૈસાનું બધું ફી ખરી, પણ પૈસા નહીં લેવાના. એ સારું કહેવાય? બોલો ને. આપતા પુત્ર પગલાં પાડે ખરા, પણ પૈસા નહીં લેવાના નહીં, પણ બોલો ખરા કે 5,000 10,000 આપીશું, લાખ આપીશું, બોલી દો. પછી આપો ના આપો તમારી મરજી, આવું કહી દેશે. પણ એમાં કન્ડિશન તમે કહો વતનથી બંધાવો એટલે આપવા જ પડે. પણ એ કહેશે ને તમને તમારા પર છોડી દીધું પછી. નહીં તો કેવું ના જોઈએ. પણ એ ફોર્સ નથી કરતા કે તમે બોલો જ આપવું કે તમારે જે બોલવું હોય બોલો. એ કહો છો કે એ નથી કહેતા, જે આપવા હોય આપો, આપણે એવું કઈ નહીં. એવું બોલો છો ખરા? કહેતા નથી, આ તો વ્યવહાર છે એવું. પણ એવું બોલાય છે? વ્યવહારથી નથી બોલતા? ના, એવો તમારો વ્યવહાર છે? જો લુસીબેન આ વ્યવહાર શીખ્યા, જો આ જો વ્યવહાર શીખ્યા. આ વ્યવહાર માગણી નહીં કરવાની એને વ્યવહાર કહે છે. તમે શું કહો છો? હે ભાઈ આ શું મને સમજવા દો નહીં પાસેથી વ્યવહાર આપી દો. પાછું જોરથી બોલ. વ્યવહાર તમે શું સમજ્યા? બોલ ને. વ્યવહાર તો દાદાજી જે છે તે તો છે જ ને. વ્યવહાર એટલે માગ્યા વગરનો છે એમ કહો છો? એની મહેનત થઈ રહ્યો છે દાદાજી. હવે તો એવું કહેવાય. તો માં કેમ નથી આપતી માગ્યા વગર? માં દાદાજી આપે છે માગ્યા વગર દાદાજી. કારણ કે એને તરત જ ખબર પડી જાય છે દાદાજી. એટલે કેમ ને ચાલે ચાલે. એટલે માને બચ્ચાનો વ્યવહાર જ એવો છે, એ મૂગો વ્યવહાર છે. તો તમારો એવો મૂગો છે? તમે માં જેવા છો? પરમ વિનય રાખવો પડે ને. તે માતા ને પિતા બે હાથે, બાપ નહીં. પણ કોઈ વખત કહીએ કે લોભની ગાંઠ માટે આવું દાદાએ કહેલું એવું પણ કઈ. બાપ નહીં ને. બાપ ફાધર નહીં થઈ જાવ ને. ફાધર થાવ છો કે પિતા? ના, આપ તો પુત્ર જ બનાયા છે પછી. 55 વર્ષે પણ પુત્ર થાય. એકાદ પદ બોલો સારું ફર્સ્ટ ક્લાસ. દાદા ભગવાનના સિંહ જય જયકાર સિંહ જય જયકાર